રાધનપુર ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો કૂચ લઈ અને ધરણા વિરોધ પ્રદર્શન કરવા જતા હતા, ત્યારે પોલીસે તમામની અટકાયત કરવામાં આવી છે અને વિધાનસભાના અધ્યક્ષના કાર્યક્રમને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। હવે જોઈએ રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ। રાધનપુર ખાતે જિલ્લાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કાર્યક્રમ હોય ત્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લાની માગણી સાથે જે ધરણા પ્રદર્શન અને વિરોધ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો તેને પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની અને મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। મળતી વિગત અનુસાર આજે એક તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો કાર્યક્રમ હોય અને બીજી બાજુ ખાસ કરીને રાધનપુર જિલ્લા કોંગ્રેસની કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ દ્વારા ખાસ કરીને જિલ્લો રાધનપુર થવો જોઈએ તેવી માગણી સાથે આજે કાળા ઝંડા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમ તરફ કૂચ લઈને જઈ હતા કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે, જેમાં મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન સોનીની પણ અટકાયત કરવામાં આવી છે। રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશીની પણ અટકાયત કરવામાં આવી છે। તાલુકા પ્રમુખ કરશનજી ઠાકોર, આગેવાન શંકર મોહતી, પૂર્વ નગરસેવક સુભાષ મકવાણા તમામની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને ખાસ કરીને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ તીવ્ર હતું અને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના સત્કાર સમારંભનો કાર્યક્રમ હોય અને એક તરફ કોંગ્રેસ દ્વારા જે આ ધરણા પ્રદર્શન વિરોધ કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી અને મોટા ભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને પરિસ્થિતિ કાબુ હેઠળ લેવામાં આવી છે। વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે, કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે। નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું। આજે રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ નો કાર્યક્રમ છે 2 વાગે, એના પહેલાં કોંગ્રેસના ધરણા, કદાચ એ કાર્યક્રમમાં પણ કોંગ્રેસ જઈ શકે છે કે વિરોધ કરી શકે છે? ના, એવું નથી। અમારો તો પહેલેથી જ કાર્યક્રમો અમે આપતા જ આવ્યા છીએ। વર્ષોથી અમારી એક માંગ રહી છે રાધનપુર તાલુકા માટેની। એવું નથી કે આજે શંકરભાઈ આવ્યા તો જ અમારો વિરોધ ને તો જ અમારો દેખાવ છે। અમે દેખાવ નથી કરી રહ્યા, અમે અહીંના સ્થાનિક લોકો માટેની માગણી કરી રહ્યા છીએ અને અમારી માગણી છે કે તાલુકાને જિલ્લો બનાવવામાં આવે। અને બીજી સાથે સાથે મીડિયમના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે અમારા પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકો આવેલો છે, જે સાતલપુર તાલુકાની પણ અત્યારે વાત થઈ રહી છે કે સાતલપુર તાલુકાને રાધનપુરથી અલગ કરવાની વાત થઈ રહી છે પાટણ જિલ્લાથી, પણ એ પણ અમારી જો સાતલપુર તાલુકાને પણ થરાદમાં નાખવામાં આવશે તો ત્યાં પણ અમારો વિરોધ થશે। અમારે સાતલપુર તાલુકો અમારી જોડે જ રાખવો છે, અમે અમને અહીંયા મારામાં સમાવેશ રાખીશું। આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે। મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, ઠાકોર સમાજ ઉપપ્રમુખ। મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી, લવિંગજી આથી ચૂંટાઈને ગયા, નાગરજી આથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ આથી ચૂંટાઈને ગયા। ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આજ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે। સ્કૂટીની નોકરી કરતાં કરતાં રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે। લવિંગજીને શાકભાજીનો ધંધો કરતાં કરતાં રાધનપુરની નગરપાલિકા, રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે, પણ આજ દાડા સુધી રાધનપુરનું લોન નથી ચૂક્યું। એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે। મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે। રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે એવી અમારી અપેક્ષા છે। હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ, એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે, રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે। રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે
અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે બધા માટે, વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે. જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે, સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માંગે છે. પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાય રહ્યો તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી ચિધ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમારા ધરણા છે. એવું નથી કે શંકરભાઈ અહીંયા વધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે. અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું.